અમદાવાદ શહેરના અનેક વિસ્તારોની અંદર બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને કેટલાક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના જજીસ બંગલો વિસ્તારના આ દ્રશ્યો છે। જે રોડ પરના દ્રશ્યો જોઈ રહ્યા છો આપ, અહીં ધોધમાર વરસાદ વરસ્યો હતો। બપોર બાદ અચાનક જ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ભારે પવન પણ ફૂંકાયો હતો અને ત્યારબાદ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી। દ્રશ્યમાં જોઈ શકાય છે સ્પષ્ટપણે વિઝિબિલિટી છે તે પણ અહીં ડાઉન જોવા મળી હતી, કારણ કે કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને પરિણામે વિઝિબિલિટી પણ ડાઉન જોવા મળી હતી અને જે પણ વાહન ચાલકો છે તે પોતાના વાહનોની લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી। બપોરે લગભગ 3:30 વાગ્યાનો આ સમય છે। કયા પ્રકારનું વાતાવરણ સર્જાયું છે તે સ્પષ્ટપણે આ દ્રશ્યો પરથી અંદાજ લગાવી શકાય છે। અનેક લોકોએ ભીંજાવાનો વખત આવ્યો હતો, ન માત્ર આ જ વિસ્તાર પરંતુ અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો હતો અને બપોર થતાં અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। અત્યારે અમદાવાદના એસજી હાઈવે પ્રહલાદનગર જે વિસ્તાર છે કે ત્યાં અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમદાવાદવાસીઓ પણ સારા વરસાદની રાહ છે તે જોઈ રહ્યા છે। અત્યારે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થવાનું હવામાન વિભાગનું પણ અનુમાન હતું, એટલે કે સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી। થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ પણ થશે અને તેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાનું અનુમાન છે। ત્યારે અમદાવાદ શહેરમાં પણ અત્યારે વરસાદી માહોલ છે તે જામ્યો છે। અનેક વિસ્તારમાં વરસાદ થતાં લોકો પણ ખુશ થયા છે। રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે। વરસાદની સિસ્ટમ હળવી પડતા મોટાભાગના વિસ્તારોમાં વરાપ નીકળી છે, જેથી ખેડૂતો ખુશખુશાલ છે। હમણાં કોઈ વરસાદ પડવાના એંધાણ પણ નથી, પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકો સાવધાન થઈ જજો। હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આવતીકાલ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ઓફશોર ટ્રફ સક્રિય હોવાને કારણે મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી, જ્યારે 10 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। ઉત્તર ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે। બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 10 ઓગસ્ટ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે, તો 15 ઓગસ્ટે વધુ એક સિસ્ટમ સક્રિય થશે। બંગાળ ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે, જેથી 16 થી 24 ઓગસ્ટ અતિ ભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે। ઓગસ્ટ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં નોન કન્ડિશનના કારણે સારો વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। આ તરફ ઓગસ્ટમાં 24 તારીખથી કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા, બાગાયતી પાકોમાં નુકસાન થઈ શકે। 24 ઓગસ્ટથી કૃષિ પાકો માટે હવામાન રોગીશ રહેવાની શક્યતા રહેશે। આ વખતે જે બાગાયતી પાકો છે તેના પાંદડામાં જો ઈયળના જે ઈયળો પડતી હોય છે એમાં ફૂદાના ઈંડા જણાય તો એવા પાંદડાનો નાશ કરવો સારો રહેશે। બાગાયતી પાકોમાં પણ આવા પાંદડા ઉપર જો ઈંડા દેખાય તો તેનો નાશ કરવો યોગ્ય રહેશે।